આ તરફ અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશનના અસરગ્રસ્તોનો વિરોધ સામે આવ્યો છે। મણિનગરમાં એએમસી દક્ષિણ ઝોન કચેરી ખાતે આ મોટું વિરોધ પ્રદર્શન। ચંડોળા તળાવ ડિમોલિશન બાદ મકાન ન મળતાની સાથે જ આ તમામ લોકો રસ્તા પર ઉતર્યા છે, જેમાં કોંગ્રેસે તેમને સહકાર આપ્યો છે। દક્ષિણ ઝોન ડીવાયએમસી ભરત પરમારનું પણ નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે, જેમાં તેઓએ કહ્યું છે કે ઈડબ્લ્યુએસ આવાસ ફાળવવા ઠરાવ થયો હતો। ફોર્મ વિતરણ માટે સમય મર્યાદામાં પણ વધારો કર્યો હતો, જેમાં 2300થી વધારે ફોર્મ સામે આવ્યા હતા અને ઘણા ફોર્મમાં ક્વેરી પણ હતી। 700 થી 800 જેટલા ફોર્મ ભરનાર લોકોએ જવાબ પણ નહોતો આપ્યો, ત્યારે કોઈ બાકી ન રહે તેવો પ્રયાસ અમારા દ્વારા સતત કરવામાં આવશે, તે પ્રકારનું નિવેદન ભરત પરમાર દ્વારા અપાયો છે। એમાં લગભગ અમને 2300ની સંખ્યાની આસપાસ જેટલા ફોર્મ ભરીને પરત આવેલા। એમાં અમુક ફોર્મ્સ હતા કે જેમાં એક પણ પુરાવો નહોતો, અમુકમાં એકાદ પુરાવો હતો, એટલે જેમાં ક્વેરીઝ હતી એના માટે દરેકનું ક્વેરીઝ આપણે બનાવી અને બીકાઝ કે હવે એમના સરનામા ન હોય આપણી પાસે, એ લોકોના માટે ફરી પાછા કેમ્પ રાખવામાં આવ્યા હતા અને એમને જે પણ પુરાવા રજૂ કરવા માટેની જે ક્વેરી હતી, કોઈની પાસે એક પુરાવો હતો અથવા કોઈ બહારનો પુરાવો હતો, તો એના માટે એ લોકોને ફરી આપણે એના કેમ્પ રાખ્યા અને લગભગ એ પણ કેમ્પ 15 દિવસ સુધી કર્યા। એમને આપણે એને જાવક કહીએ છીએ, એ જાવક આપી છે, એમાંથી અમુક લોકોએ પુરાવા રજૂ કર્યા છે। હજુ પણ એ 2300માંથી લગભગ 700-800 લોકો એવા છે કે જેણે જવાબ પણ નથી આપ્યા। એટલે એવા લોકો પાસે આપણે ટ્રાય કરી રહ્યા છીએ, કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે કોઈને પણ એના કારણે તકના કારણે બાકી ન રહી જાય।